હું ખાસ પથ અને પ્રકાશના અમારા પૂર્વ સંપાદક જે કંઈ હોય સર્વસ્વ એવા પ્રવીણસિંહભાઈ સોળિયાનું અવસાન થયું તેમના માટે ખાસ સોળિયા એમના ગામે પરિવારજનોને મળવા માટે ગયો હતો અવસાન નિમિત્તે. અને સ્વાભાવિક 20મી તારીખે એ સમસ્ત ક્ષત્રિય સમાજનું જે એક સંમેલન થઈ રહ્યું છે એમાં હમણાં દિલીપસિંહભાઈ અને રાજભાઈ એક આગેવાનોની મિટિંગ રાખેલી. એ બધાને પ્રેમથી આમંત્રણ આપ્યું કે સમાજમાં શૈક્ષણિક અને બાકીના રીતે કેમ એક રહીને આગળ ચલાય એની સામાજિક વાત કરી, કોઈ રાજકીય વાત અત્યારે કરી નથી. જેને જે કરવું એ કરે. એ સમય આવે ત્યારે આમાં એક કહેવત છે કે કોઈ પણ પશુ, ઘોડો કે બળદને તમે પાણીના હોશ સુધી લઈ જાઓ, એને પાણી પીવું કરી એને નક્કી કરવા. પાર્ટીઓ જેને જે કરવું એ કરે, હું કરું, બીજા કરે, ત્રીજા કરે, આવું હોય આવે એ અલગ સવાલ. પણ સમાજનું જ્યારે બંધન હોય ત્યારે મંદિરમાં જોડા કાઢીને મંદિરમાં જઈએ એમ, જ્યાં જે સંસ્થા હોય ત્યાં રાજકીય જોડા બહાર કાઢીને સમાજની વાત કરો. રાજકીય વાત જ્યાં કરવી હોય ત્યારે કરજો, પણ સમાજમાં એ ભેગું નહીં કરવાનું, ઘૂસખોટો નહીં કરવાનો. આજે પદ્મિની બા પણ તમને મળ્યા છે. કોણ? પદ્મિની બા પણ તમને સર્કિટ હાઉસમાં મળ્યા છે. અરે અમારા સમાજના બેન દીકરીઓ ગમે ત્યારે મરી શકે. અહીંયા સમાજના ભાઈઓ મળ્યા, સ્વાભાવિક છે. આજની બેઠકમાં મોટાભાગના ક્ષત્રિય સમાજના આંદોલનના જે નેતાઓ હતા તે પણ આંદોલનનો સવાલ નથી, આંદોલન પૂરું થઈ ગયું. આ સવાલ છે સમાજમાં બીજા સમાજનું જોઈને કંઈક શીખો. નવી પેઢીને આઈએએસ જે યુપીએસસીમાં જીપીએસસીમાં કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં એનો મુદ્દો મહત્ત્વનો છે. એવું લીગલ સાઇડ એવું બાકીના હેલ્થની પ્રોબ્લેમ હોય, બીજા પ્રોબ્લેમ હોય, શૈક્ષણિક ફીના પ્રોબ્લેમ હોય, એના માટે. ચૂંટણીમાં હવે પછીના ઉમેદવારો શેનું? હવે પછીની ચૂંટણીમાં આપણે કઈ ચૂંટણી? નજીકમાં જે ચૂંટણી આવે કોઈ એ વખતે ચૂંટણીમાં કહેજો ને ત્યારે